you like my video, do subscribe my channel, like the videos and share with your friends. Hello dear students, welcome back to my channel. In this video lecture, we are going to discuss Bhakta Kavi Narsimha Mehta University Junagadh BCom and BBA Semester 4 NEP 2020 Subject AAC English Language 4 Topic Comprehension. તો વિદ્યાર્થીઓ આ એક કોમ્પ્રિહેન્શન એક ટોપિક છે જે તમને 5 માર્ક્સનો પૂછાશે. અત્યાર સુધીમાં લગભગ 8 થી 12 ધોરણ સુધીમાં તમે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રિહેન્શન જોયેલો હશે. કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ ઇંગ્લિશ રીડિંગ સ્કિલ્સ, વોકેબ્યુલરી, સ્ટ્રક્ચર ચેક કરવા માટે, તમારી રીડિંગ સ્કિલ્સ ચેક કરવા માટે એક ટોપિક હોય છે કોમ્પ્રિહેન્શન. તો કોમ્પ્રિહેન્શનનો મિનિંગ શું છે? તો સૌથી પહેલાં જો સમજીએ કે તમને આ રીતે 3 થી 4 પેરેગ્રાફનો એક એસે ટાઈપનો એક આર્ટિકલ આપેલો હશે અને એ પેરેગ્રાફની નીચે તમને 5 ક્વેશ્ચન્સ પૂછાયેલા હશે. તમારે શું કરવાનું છે કે એ પેરેગ્રાફની અંદર એ 5 ક્વેશ્ચનના આન્સર હશે. તો તમારે ક્વેશ્ચન્સ રીડ કરવાના છે અને પેરેગ્રાફમાંથી એ ક્વેશ્ચનના આન્સર શોધવાના છે. તો 5 ક્વેશ્ચન્સ હશે, તમારે 5 આન્સર્સ લખવાના છે અને એના 5 માર્ક્સ રહેશે. તમને અહીંયા કોઈ ઓપ્શન નહીં મળે, તમને એક જ પેરેગ્રાફ આપશે અને એ જ પેરેગ્રાફની નીચે આપેલા ક્વેશ્ચન આન્સર્સ છે એને તમારે શોધવાના રહેશે અને એના આન્સર્સ લખવાના રહેશે. તો આ જે તમારો ટોપિક જે છે એ ક્વેશ્ચન નંબર 2B ની અંદર આવે છે. તો તમને કોઈ પણ અનસીન પેસેજ આપશે. હવે અહીંયા મેં 3 ટોપિક તમારી સાથે એક સેમ્પલ તરીકે ડિસ્કસ કરું છું. તો હવે સ્ટુડન્ટ્સને એવું પ્રશ્ન થશે કે શું આમાંથી જ પૂછશે અથવા તો યુનિવર્સિટીએ પ્રેસ્ક્રાઇબ કરેલા છે? તો ના, યુનિવર્સિટીએ કોઈ પ્રેસ્ક્રાઇબ નથી કરેલા. આ માત્ર ને માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે હું સેમ્પલ લઈને આવી છું એક મોડેલના ફોર્મમાં કે આ રીતના તમને પેરેગ્રાફ પૂછાઈ શકે અને એના નીચે તમારે આ રીતે ક્વેશ્ચન્સ આપેલા હશે. તો તમારે ઓછી મહેનતમાં ઝડપથી એ ક્વેશ્ચનના આન્સર આખા પેરેગ્રાફમાંથી કઈ રીતે શોધવા એ આજે આપણે ચર્ચા કરવાના છે. સ્ટુડન્ટ્સ, વિડીયો તમને યુઝફુલ થાય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા ન્યૂ વિડીયોઝનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે મારી યુટ્યુબ ચેનલ પર સેમેસ્ટર 1 to 8 સુધી તમે ઇંગ્લિશ સબ્જેક્ટનું સ્ટડી કરી શકો. પ્લસ સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જે ઇંગ્લિશ પૂછાય છે એના પણ હું વિડીયો લેક્ચર્સ, શોર્ટ્સ અપલોડ કરું છું તો તમને યુઝફુલ થશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો અહીંયા તમને બીકોમ અને બીબીએ સેમેસ્ટર 4 ની અંદર કોમ્પ્રિહેન્શન એક ટોપિક આવે છે, 5 માર્ક્સનો ટોપિક છે. ક્વેશ્ચન નંબર 2B ની અંદર હશે. તો તમારે 1 કલાકનું પેપર છે, 25 માર્કનું છે. તો તમારે આ કોમ્પ્રિહેન્શન 5 માર્કનું છે એટલે તમારે મેક્સિમમ 5 થી 7 મિનિટમાં તમારે આ 5 ક્વેશ્ચનના આન્સર આ પેરેગ્રાફમાંથી મેળવી લેવાના રહેશે. હવે જનરલી સ્ટુડન્ટ્સ જે મિસ્ટેક્સ કરતા હોય છે અને એને કારણે એમને ક્વેશ્ચન આન્સર શોધવાનો જે સમય વધારે બગડે છે તો એ આજે ડિસ્કસ કરશું આપણે. તો સૌથી પહેલાં મોસ્ટલી સ્ટુડન્ટ શું કરે છે કે તમને કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો છે, નીચે 5 ક્વેશ્ચન્સ આપેલા છે. તો સ્ટુડન્ટ જનરલી શું કરે છે કે પહેલાં પેરેગ્રાફ વાંચે છે અને પછી એના ક્વેશ્ચન આન્સર્સ જોવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે પેરેગ્રાફ તમે વાંચો છો અને પછી તમે ક્વેશ્ચન વાંચવા જાઓ છો તો પેરેગ્રાફની ડિટેલ્સ જે ભૂલાઈ જાય છે. તો તમારે અહીંયા શું કરવાનું છે કે સૌથી પહેલાં ક્વેશ્ચન રીડ કરવાના છે, 1 થી 2 વખત ક્વેશ્ચન વાંચી લેવાના છે એટલે તમને આઈડિયા આવી જશે કે અચ્છા આવા ટોપિક્સ મારે શોધવાના છે પેરેગ્રાફમાંથી. જેથી કરીને શું થશે કે તમે જ્યારે ક્વેશ્ચન રીડ કરી લેશો એટલે તમને ટોપિક્સ ક્લિયર થઈ જશે કે આ ટોપિક્સના ક્વેશ્ચન્સ છે, મારા એના આન્સર શોધવાના છે. તો જ્યારે તમે પેરેગ્રાફ વાંચશો ને તો માત્ર ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને જ પેરેગ્રાફ વાંચશો. એક વખત ક્વેશ્ચન વાંચાઈ જશે એટલે તમારે શું કરવાનું છે કે પેરેગ્રાફમાં તમારે ક્વેશ્ચનના આન્સર શોધવાના છે. જ્યાં તમને એવું લાગે કે ના એ આ 1 થી 2 લાઇનમાં આન્સર મળે એમ છે ત્યાં તમારે પેન્સિલથી અંડરલાઇન કરી દેવાની છે અને ત્યાં તમારે 1, 2, 3, 4, 5 તમારે રાઉન્ડ કરીને લખી દેવાનું છે. અને ત્યાર પછી ડાયરેક્ટ 5 ક્વેશ્ચન આન્સર તમને મળી જાય એટલે ડાયરેક્ટ તમે નીચે સીધા એના આન્સર લખી શકશો. તો સૌથી પહેલાં હું તમને સમજાવીશ કે કઈ રીતે આપણે આ પેરેગ્રાફને એટેમ્પ કરીએ છીએ. તો આ જે સ્કિલ જે છે કોમ્પ્રિહેન્શન એટેમ્પ કરવાની એ માત્ર તમને આ એક્ઝામ પૂરતી જ નહીં પણ દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કામ લાગશે. તો આ જ પેટર્ન ફોલો કરજો જેથી કરીને તમને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઓછી મહેનતે તમે ક્વેશ્ચનના આન્સર્સ છે એ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. તો અહીંયા છે ક્વેશ્ચન નંબર 2B, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. તો અહીંયા તમને એક પેસેજ આપેલો છે અને એમાં એક ટાઇટલ આપેલું છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ, એટલે કે વાંચનનું મહત્ત્વ શું છે, રીડિંગનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે અહીંયા મેં ટાઇટલ આપેલું છે, તમને એક્ઝામમાં ટાઇટલ આપેલું નહીં હોય, તમને ખાલી પેરેગ્રાફ આપેલો રહેશે અને 5 માર્ક્સનું રહેશે અને તમને એના નીચે ક્વેશ્ચન આપેલા હશે. અહીંયા મેં ક્વેશ્ચન આન્સર બંને આપ્યા છે કેમ કે હું તો તમને એક વિડીયો લેક્ચર બતાવું છું, એક્સપ્લેનેશન આપું છું એટલે હું આન્સર સાથે મેં રાખ્યા છે. બટ એક્ઝામમાં તમને આન્સર લખેલા નહીં હોય, પેરેગ્રાફ હશે, નીચે 5 ક્વેશ્ચન હશે.
તમારે પેરેગ્રાફમાંથી 5 ક્વેશ્ચન આન્સર શોધવાના રહેશે. તો મેં તમને જે રીતે મેથડ શીખવાડી છે એ પ્રમાણે સૌથી પહેલાં તમને એક પેરેગ્રાફ આપેલો છે. આપણે પેરેગ્રાફ શું છે એ નથી જોતા, સૌથી પહેલાં ક્વેશ્ચન રીડ કરીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચન છે વાય ઇઝ રીડિંગ ઇમ્પોર્ટન્ટ, કે રીડિંગ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, આ પહેલો ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન શું છે, વોટ આર ધ ટાઈપ્સ ઓફ બુક્સ, કે બુક્સના કેટલા પ્રકાર છે. તો પહેલાં તો રીડિંગ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, બુક્સના શું પ્રકાર છે, કેટલા પ્રકારની બુક્સ હોય છે, આ બીજો ક્વેશ્ચન. ત્રીજો ટોપિક શું શોધવાનો છે, હાઉ ડઝ રીડિંગ હેલ્પ ઇન ફોકસ, વાંચન છે આપણને કોન્સન્ટ્રેશન કરવામાં કઈ રીતે મદદરૂપ બને છે, આ આપણો ત્રીજો ટોપિક છે. ફોર્થ ક્વેશ્ચન છે વાય શુડ પીપલ પ્રિફર બુક્સ ઓવર મોબાઈલ ફોન્સ. અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો મોબાઈલ ફોન સર્ફિંગ કરતાં બુક્સ વાંચવાનું વધારે પસંદ કરે છે, મોબાઈલના યુઝ કરતાં બુક્સ વધારે વાંચે છે. તો એનું રીઝન શું છે, આ એક આપણો ચોથો ટોપિક છે શોધવાનો. અને નેક્સ્ટ છે હુ આર સમ ફેમસ પીપલ હુ રીડ રેગ્યુલરલી. એવા ફેમસ લોકો ક્યાં ક્યાં છે જે આપણને આ પેરેગ્રાફમાં બતાવ્યા છે કે જે રેગ્યુલરલી રીડિંગ કરે છે પોતાની લાઈફની અંદર. તો આ 5 ટોપિક છે. હવે આપણે જોશું પેરેગ્રાફ. તો સૌથી પહેલાં છે રીડિંગ ઇઝ અ ગ્રેટ હેબિટ ધેટ હેલ્પ્સ ટુ લર્ન ન્યૂ થિંગ્સ, કે રીડિંગ આપણે એક સારી હેબિટ છે કે જે આપણને નવી વસ્તુ શીખવા માટે મદદરૂપ થાય છે. નેક્સ્ટ છે બુક્સ ગીવ અસ નોલેજ, આઈડિયાઝ એન્ડ એન્ટરટેનમેન્ટ, કે બુક્સને કારણે આપણને નોલેજ મળે છે, આઈડિયાઝ મળે છે અને એન્ટરટેનમેન્ટ મળે છે. નેક્સ્ટ છે પીપલ હુ રીડ ડેઇલી ઇમ્પ્રૂવ ધ વોકેબ્યુલરી એન્ડ થિંકિંગ સ્કિલ્સ, જે લોકો દરરોજ રીડિંગ કરે છે એ લોકોની વોકેબ્યુલરી સારી બને છે અને એ લોકોની એક થિંકિંગ સ્કિલ, એ લોકોનું થિંકિંગ પાવર છે સારું બને છે. તો આ માટે રીડિંગ ઇમ્પોર્ટન્ટ છે. તો અને બીજો એક ટોપિક છે રીડિંગ ઓલ્સો હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ સ્ટ્રેસ એન્ડ ઇમ્પ્રુવિંગ ફોકસ. રીડિંગને કારણે આપણે આપણું સ્ટ્રેસ, ટેન્શન ઘટાડી શકીએ છીએ કેમ કે આપણને નવા વિચારો મળે છે અને આપણું કોન્સન્ટ્રેશન પાવરને સ્ટ્રોંગ કરી શકીએ છીએ. તો આ રીડિંગ ઇમ્પોર્ટન્ટ શું કામ છે એના માટેનો આન્સર છે. તો આપણો પહેલો ક્વેશ્ચન હતો વાય ઇઝ રીડિંગ ઇમ્પોર્ટન્ટ. તો આપણે લખી શકીએ રીડિંગ હેલ્પ્સ ઇન લર્નિંગ ન્યૂ થિંગ્સ, ઇમ્પ્રુવિંગ વોકેબ્યુલરી એન્ડ રિડ્યુસિંગ સ્ટ્રેસ. તો આ આપણો જે પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર મળી ગયો છે. સેકન્ડ ક્વેશ્ચન શું હતો, વોટ આર ધ ટાઈપ્સ ઓફ બુક્સ, બુક્સના કેટલા પ્રકાર છે. તો હવે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં જેનો આન્સર છે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બુક્સ સચ એઝ ફિક્શન, નોન ફિક્શન, બાયોગ્રાફીઝ એન્ડ સેલ્ફ હેલ્પ બુક્સ. તો તમારે આના નીચે અંડરલાઇન કરી દેવાની છે. આ તમારું સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે કે બુક્સ કેટલા પ્રકારની છે. સો બુક્સ કેન બી ફિક્શન, નોન ફિક્શન, બાયોગ્રાફીઝ એન્ડ સેલ્ફ હેલ્પ બુક્સ. ફિક્શન એટલે કે નોવેલ્સ, નોન ફિક્શન એટલે કે જે નોવેલ્સમાં નથી આવતી એ ઇન્ફોર્મેટિવ બુક્સ, બાયોગ્રાફીઝ એટલે કે કોઈ પણ ઓથરના લાઈફ હિસ્ટ્રી પર લખાયેલી બુક, અને બીજું છે સેલ્ફ હેલ્પ બુક. સેલ્ફ હેલ્પ બુકમાં આવે છે કે પોઝિટિવ થિંકિંગ, કોન્ફિડન્સ કઈ રીતે વધારી શકીએ, પોઝિટિવ થિંકિંગ કઈ રીતે કરી શકીએ, વિઝ્યુલાઇઝેશન કઈ રીતે કરી શકીએ, સેલ્ફ અફર્મેશન કઈ રીતે કરી શકીએ. તો આ બધી સેલ્ફ હેલ્પની બુક્સ છે. તો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર પણ આપણને મળી ગયો છે. હવે જોઈએ છે થર્ડ ક્વેશ્ચન, હાઉ ડઝ રીડિંગ હેલ્પ ઇન ફોકસ, રીડિંગ આપણને ફોકસ કરવામાં કઈ રીતે મદદરૂપ થાય છે. તો અહીંયા એનો આન્સર આપણે જોઈએ છે રીડિંગ ઇમ્પ્રૂવ્સ કોન્સન્ટ્રેશન એન્ડ થિંકિંગ સ્કિલ. તો આનો આન્સર પણ આપણા ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે કે રીડિંગને કારણે આપણું કોન્સન્ટ્રેશન પાવર સ્ટ્રોંગ બને છે અને પ્લસ આપણી થિંકિંગ સ્કિલ સ્ટ્રોંગ બને છે. થર્ડ લાઇન તમે જોઈ શકો છો બુક્સનું રીડિંગ કરતાં. હાવેવર રીડિંગ બુક્સ ઇઝ મોર બેનિફિશિયલ બિકોઝ ઇટ્સ ઇમ્પ્રૂવ્સ કોન્સન્ટ્રેશન એન્ડ ઇમેજિનેશન. તો આપણી કલ્પના અને આપણા ફોકસ માટે, કન્સન્ટ્રેશન અને ઇમેજિનેશન માટે બુક્સ છે આપણા માટે વધુ બેનિફિશિયલ છે. મેની સક્સેસફુલ પીપલ ઇન ધ વર્લ્ડ લાઇક બિલ ગેટ્સ એન્ડ એલોન મસ્ક આર રેગ્યુલર રીડર્સ. તો હવે અહીંયા આપણને સેકન્ડ જે ફિફ્થ ક્વેશ્ચન જે છે એનો આન્સર પણ મળી ગયો છે કે કયા લોકો જે છે જે રેગ્યુલર રીડિંગ કરે છે. તો એમાં બિલ ગેટ્સ અને એલોન મસ્ક આવે છે. તો એ આપણો ફિફ્થ આન્સર રહેશે. તો ફોર્થ ક્વેશ્ચનનો આન્સર આપણને મળી ગયો છે કે ઘણા લોકો મોબાઈલને બદલે બુક્સનો શું કામ વધારે યુઝ કરે છે વાંચવા માટે. તો બુક્સ ઇમ્પ્રૂવ ઇમેજિનેશન એન્ડ નોલેજ વાઇલ મોબાઈલ ફોન્સ આર બિંગ ડિસ્ટ્રેક્ટિંગ, કે મોબાઈલ ફોન છે ડિસ્ટ્રેક્ટિંગ છે, મીન્સ કે આપણું ધ્યાન ડાયવર્ટ કરે છે બટ એમાંથી આપણને મળતું કંઈ નથી. જો તમે સારા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવો છો, વેબ સિરીઝ જોવો છો કે જેમાંથી કંઈક શીખવા મળે છે તો સારી વસ્તુ છે, બટ જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે જોવો છો તો લાઈફમાં તમને કંઈ જ શીખવા નથી મળતું. તો આ રીઝનથી આપણે મોબાઈલ કરતાં બુક્સનો વધારે યુઝ કરી શકીએ આપણા નોલેજ, કન્સન્ટ્રેશન અને ઇમેજિનેશન્સ માટે. તો અહીંયા આ રીતે આપણે 5 ક્વેશ્ચન્સના આન્સર શોધ્યા છે. તો આ રીતે તમારે સૌથી પહેલાં એક્ઝામમાં પેરેગ્રાફ હોય એટલે નીચેના ક્વેશ્ચન જોવાના છે, ક્વેશ્ચનને 2 વખત વાંચવાના છે અને ત્યાર પછી પેરેગ્રાફ વાંચવાનો છે અને ક્વેશ્ચન આન્સર શોધતા જવાના છે. રીતે તમે કોમ્પ્રિહેન્શન એટેમ્પ કરવામાં બહુ ઓછા ટાઈમમાં તમને ક્વેશ્ચન આન્સર મળી જશે. તો આ રીતે આપણો નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન પણ જોઈએ છે આપણે અહીંયા. તો નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન છે ધ લાઈફ ઓફ ફાર્મર, ખેડૂતની જિંદગી કેવી હોય છે. તો સૌથી પહેલાં એના ક્વેશ્ચન્સ જોઈ લઈશું આપણે.
તો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેઇન જોબ ઓફ અ ફાર્મર, ફાર્મરની મેઇન જોબ શું છે. સેકન્ડ, વાય ઇઝ ફાર્મિંગ હાર્ડવર્ક, કે ફાર્મિંગ કરવું, ખેતીવાડી કરવી એ હાર્ડવર્ક શા માટે છે. નેક્સ્ટ છે વોટ ડુ ફાર્મર્સ ડુ બિસાઇડ ગ્રોવિંગ ક્રોપ્સ, કે ખેડૂત જે છે એ પાક ઉગાવવા સિવાય બીજું શું કરે છે. નેક્સ્ટ છે હાઉ ડઝ ધ ગવર્મેન્ટ હેલ્પ ફાર્મર્સ, ગવર્મેન્ટ ફાર્મર્સને કઈ રીતે મદદરૂપ થાય છે. નેક્સ્ટ છે વાય શુડ પીપલ રિસ્પેક્ટ ફાર્મર્સ, દરેક લોકોએ ફાર્મર્સની શું કામ રિસ્પેક્ટ કરવી જોઈએ. તો આ 5 ટોપિક છે જેના ક્વેશ્ચન આન્સર આપણે શોધવાના છે. તો આપણે પેરેગ્રાફ જોશું હવે. Farmers play an important role in society. They grow food for people and take care of the crops and animals. Farming is a hard work because farmers have to wake up early and work in the fields all day. They grow crops like wheat, rice, vegetables. Some farmers also take care of cows, goats and chickens. તો સૌથી પહેલું તો ફાર્મરનો રોલ શું છે. તો ફાર્મરનો જે રોલ છે એ ફૂડ્સને ગ્રો કરવા માટેનું છે અને એનિમલ્સ અને ક્રોપ્સ એટલે કે પાકનું ધ્યાન રાખવાનું છે. તો આન્સર આવશે ફાર્મર્સ ગ્રો ફૂડ એન્ડ ટેક કેર ઓફ ધ ક્રોપ્સ એન્ડ એનિમલ્સ. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપણને મળી ગયો છે ફર્સ્ટ પેરેગ્રાફમાંથી. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ઇઝ ફાર્મિંગ હાર્ડવર્ક, ફાર્મિંગ હાર્ડવર્ક શું કામ છે, એટલે કે ખેતીવાડી કરવી ખૂબ અઘરું કામ છે, મુશ્કેલ કામ છે, તો એ શા માટે. તો આપણે સેકન્ડ પેરેગ્રાફ જોયો છે. ફાર્મિંગ ડિપેન્ડ્સ ઓન વેધર કન્ડિશન, ખેતીવાડી છે એમાં પાક થાય ન થાય, પાકમાં સફળતા મળે નિષ્ફળતા મળે, આ બધું જ વેધર પર ડિપેન્ડ કરે છે. વેધર એટલે કે વાતાવરણ પર અને હવામાન પર. ઇફ દેર ઇઝ નો રેઇન ક્રોપ્સ કેન ડ્રાય અપ, જો વરસાદ નથી પડતો તો જમીન સુકાઈ જાય છે અને પાક નિષ્ફળ પણ જાય છે. સમટાઇમ્સ ફાર્મર ફેસ લોસીસ ડ્યુરિંગ ટુ ફ્લડ્સ એન્ડ પેસ્ટ, ઘણી વખત ફ્લડ્સ એટલે પૂર આવી જાય છે, વધારે પડતો વરસાદ થઈ જાય છે, ખેતરમાં પાણી ભરાઈ જાય છે, ખેતરનું ધોવાણ થઈ જાય છે, અથવા તો પેસ્ટિસાઇડ્સ એટલે કે કોઈ પણ જીવાત લાગી જાય છે, કોઈ દવાનો છંટકાવ કર્યા છતાં પણ એ જે જીવાત છે એને કારણે અમુક છોડ છે એ નુકસાન પામતા હોય છે. તો આવા બધા રીઝનને કારણે ફાર્મર્સને ઘણું બધું સ્ટ્રગલ કરવો પડતો હોય છે. ઇન મોડર્ન ટાઈમ ફાર્મર્સ યુઝ મશીન્સ લાઇક ટ્રેક્ટર્સ ટુ હેલ્પ ધેમ, અત્યારના મોડર્ન સમયમાં ફાર્મર્સે ટ્રેક્ટર્સનો અને બીજી મશીનરીનો યુઝ કર્યો છે જેથી કરીને એમનું ફાર્મિંગ છે ઇઝી અને કમ્ફર્ટેબલ થઈ શકે. ગવર્મેન્ટ્સ ઓલ્સો હેલ્પ ફાર્મર્સ બાય ગિવિંગ લોન્સ એન્ડ ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ, ગવર્મેન્ટ ફાર્મર્સને કઈ રીતે મદદરૂપ થાય છે, તો લોન્સ આપીને મદદરૂપ થાય છે અને પ્લસ ફાર્મિંગની નવી નવી ટેકનિક શીખવીને એમને મદદરૂપ થાય છે. તો અહીંયા આપણો સેકન્ડ ક્વેશ્ચન હતો વાય ફાર્મિંગ ઇઝ હાર્ડવર્ક, ફાર્મિંગ હાર્ડવર્ક શું કામ છે. તો આન્સર આવશે ફાર્મર્સ વર્ક લોંગ આર્સ એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેધર, કે ફાર્મર્સ છે ખૂબ લાંબા સમય સુધી કામ કરે છે અને પ્લસ એમની વેધર કન્ડિશન પર ડિપેન્ડ કરે છે એમનો પાક સારો થશે કે ખરાબ થશે. તો 2 થી 3 મહિના 3 થી 4 મહિના મહેનત કરે છે અને પછી જો વાતાવરણ સારું હોય તો એમને સારો પાક મળે છે, પણ ઘણી વખત વાતાવરણ સારું નથી હોતું, પાકમાં નિષ્ફળતા પણ જાય છે. તો 2-3 મહિનાની કે 3-4 મહિનાની મહેનત પાણીમાં પણ જતી હોય છે. તો વેધર કન્ડિશન પર એમનું ફાર્મિંગ ડિપેન્ડ કરે છે અને એને કારણે ફાર્મિંગ છે ડિફિકલ્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન જે આપણો હતો વોટ ડુ ફાર્મર્સ ડુ બિસાઇડ ગ્રોવિંગ ક્રોપ્સ, ખેડૂતો છે એ પાક ઉગાડવા સિવાય બીજું કામ શું કરે છે. તો એનો જે આન્સર જે છે એ આપણને આપણા ફર્સ્ટ પેરેગ્રાફની અંદર મળશે કે ફોર્થ લાઇન તમે જોશો they grow crops like wheat, rice and vegetables. Some farmers also take care of the cows, goats and chickens. કે ફાર્મર છે એ પાક ઉગાવવાની સાથે એ લોકો ગાય, બકરી અને ચિકન એટલે કે મરઘીને પણ પાળે છે અને એનો વ્યવસાય કરે છે. તો નેક્સ્ટ જોઈએ છે આપણો જે ફોર્થ ક્વેશ્ચન હતો હાઉ ડઝ ધ ગવર્મેન્ટ હેલ્પ ફાર્મર્સ, ગવર્મેન્ટ ફાર્મરને કઈ રીતે મદદરૂપ થાય છે. તો ગવર્મેન્ટ છે ફાર્મર્સને સબસિડી આપીને, લોન્સ આપીને અને અલગ અલગ ફાર્મિંગની ટેકનિક શીખવીને મદદરૂપ થાય છે. એ આપણો સેકન્ડ પેરેગ્રાફનો લાસ્ટ લાઇન છે. અને લાસ્ટ ક્વેશ્ચન હતો વાય શુડ પીપલ રિસ્પેક્ટ ફાર્મર્સ, લોકોએ ફાર્મર્સની રિસ્પેક્ટ શું કામ કરવી જોઈએ. તો ફાર્મર છે એ ફૂડ ગ્રો કરે છે, ફાર્મરને કારણે આપણે 3 ટાઈમ જમવાનું મેળવી શકીએ છીએ અને એટલે જ આપણે ફાર્મર્સની રિસ્પેક્ટ કરવી જોઈએ. તો આ રીતે આપણે 5 ક્વેશ્ચન્સ આન્સર આપણે ઉપરના પેરેગ્રાફમાંથી જોયા છે. હવે નેક્સ્ટ એક લાસ્ટ આપણો જે ટોપિક છે કોમ્પ્રિહેન્શન 3નો વેલ્યુ ઓફ ટાઈમ. તો અહીંયા એક ત્રીજું સેમ્પલ મેં તમને બતાવ્યું છે. તો સમયનું મહત્ત્વ શું છે, સમયનું ઇમ્પોર્ટન્સ શું છે, એના પર એક આ પેરેગ્રાફ છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચન જોઈ લેશું વાય ઇઝ ટાઈમ ઇમ્પોર્ટન્ટ, સમય શા માટે મહત્ત્વનો છે. બીજું છે હાઉ ડઝ ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ, ટાઈમ મેનેજમેન્ટ આપણને આપણા જીવનમાં કઈ રીતે મદદરૂપ થાય છે. ત્રીજું ટોપિક છે વોટ શુડ સ્ટુડન્ટ્સ ડુ ટુ યુઝ ધ ટાઈમ વાઇઝલી, સ્ટુડન્ટ્સે સમજણપૂર્વક અને ખૂબ સારી રીતે પોતાના સમયનો સદુપયોગ કરવા માટે એમણે શું કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે હુ આર સમ ગ્રેટ લીડર્સ હુ વેલ્યુડ ટાઈમ, એવા ગ્રેટ લીડર્સ ક્યાં ક્યાં છે જે લોકોએ સમયની કદર કરી છે અને એમણે સમયનો સદુપયોગ કર્યો છે અને એમણે સક્સેસ મેળવી છે.
હાઉ કેન પીપલ બી સક્સેસફુલ ઇન લાઈફ? અને લાસ્ટ ક્વેશ્ચન છે કે લોકો છે પોતાના લાઈફમાં સક્સેસફુલ કેવી રીતે બની શકે છે? તો આ 5 ક્વેશ્ચન આન્સર આપણે શોધવાના છે આમાંથી. તો તમે જોયું હશે કે મેં દરેક પેરેગ્રાફના પહેલાં ક્વેશ્ચન્સ વાંચ્યા છે, ક્વેશ્ચનને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને પછી આપણે પેરેગ્રાફ વાંચીએ છીએ. તો એક્ઝામમાં પણ જો તમારે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં તમારે ક્વેશ્ચનના આન્સર શોધવા હોય તો સૌથી પહેલાં ક્વેશ્ચન વાંચજો અને ત્યાર પછી પેરેગ્રાફમાંથી એના આન્સર શોધજો. જ્યાં તમને એવું લાગે કે અહીંયા એનો આન્સર મળી જાય એવો છે તો ત્યાં અંડરલાઇન કરી દેજો અને ત્યાર પછી તમે તમારી આન્સર શીટની અંદર લખી શકો છો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વાય ઇઝ ટાઈમ ઇમ્પોર્ટન્ટ? ટાઈમ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? તો ફર્સ્ટ પેરેગ્રાફ જોયો છે, ટાઈમ ઇઝ વેરી પ્રેસિયસ ઇન લાઈફ. વન્સ ટાઈમ ઇઝ લોસ્ટ ઇટ નેવર્સ કમ બેક. સમય આપણા જીવનમાં ખૂબ મહત્ત્વનો છે. એક વખત સમય જતો રહે તો સમય પાછો નથી મળતો. પીપલ હુ યુઝ ધ ટાઈમ વાઇઝલી બીકમ મોર સક્સેસફુલ. જે લોકો પોતાના જીવનના સમયનો સદુપયોગ કરે છે એ લોકો સક્સેસફુલ બને છે. ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ્સ ઇન કમ્પ્લીટિંગ ટાસ્ક ઓન ટાઈમ એન્ડ રિડ્યુસિંગ સ્ટ્રેસ. ટાઈમ મેનેજમેન્ટને કારણે આપણા જે દરેક કામ છે એ પ્રોપરલી જો ટાઈમે થઈ જતા હોય તો સમયનો બચાવ થાય છે. અને પ્લસ અમુક વખત આપણે કામને એવું વિચારીએ કે કાલે કરી લેશું, નેક્સ્ટ વીકમાં કરી લેશું, 2-3 દિવસ પછી કરશું, અને 2-3 દિવસ પછી આપણે અમુક એવા કામમાં બિઝી રહી ગયા હોય કે આપણે આ કામ કરવાનો ટાઈમ જ નથી, તો સ્ટ્રેસ ટેન્શન વધે છે. એક્ઝામમાં મોસ્ટલી સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે એક્ઝામના એન્ડ ટાઈમે વાંચતા હોય છે. તો એક્ઝામના એન્ડ ટાઈમે બધા જ સબ્જેક્ટનું વાંચવાનું હોય, રીડિંગ હોય. એક રીઝનને કારણે ઘણીવાર દિવાળી ટાઈમ એક્ઝામ્સ હોય, તો નવરાત્રિની સિઝન હોય છે, દિવાળીની સિઝન હોય છે, તો ઘણી વખત કોઈક ને કોઈ રીઝનને કારણે આપણને વાંચવાનું એટમોસ્ફિયર નથી મળી શકતું. આપણે જો કામને પાછળ ઠલવીએ છીએ તો જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપણે એટ અ ટાઈમ એ કામ પતાવી દેવું જોઈએ અને હંમેશા કાલે, પરમ દિવસે કે પછી કરશું તો પછી પર કોઈ કામ મૂકવું ન જોઈએ, તરત કરી નાખવું જોઈએ. તો એનાથી તમારો સ્ટ્રેસ, તમને ટેન્શન ક્યારેય નહીં આવે. સ્ટુડન્ટ્સ શુડ મેક અ ટાઈમ ટેબલ ટુ સ્ટડી, પ્લે એન્ડ રેસ્ટ પ્રોપરલી. વિદ્યાર્થીઓએ એમનું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ જેને કારણે સ્ટડી કરી શકે, રમી શકે, પોતે રેસ્ટ કરી શકે. વેસ્ટિંગ ટાઈમ ઓન અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ કેન લીડ ટુ ફેલિયર. અને જે વસ્તુ તમારા જીવનમાં ઇમ્પોર્ટન્ટ નથી એના પર તમે ટાઈમ વેસ્ટ કરો છો તો તમને હંમેશા ફેલિયર મળશે. મેની ગ્રેટ લીડર્સ લાઇક મહાત્મા ગાંધી એન્ડ અબ્રાહમ લિંકન વેલ્યુડ ટાઈમ. હવે તમને અહીંયા 2 કેરેક્ટર આપેલા છે કે રિસ્પેક્ટિવ મહાત્મા ગાંધી અને અબ્રાહમ લિંકન. એ બંનેએ સમયની ખૂબ કદર કરેલી છે. પોતાના જીવનનો સમયનો સદુપયોગ કરી અને એમના મહત્ત્વના કાર્યો છે એ ટાઈમે પૂરા કરેલા છે. તે પ્લાન ધ વર્ક એન્ડ યુઝ ધ ટાઈમ ઇફેક્ટિવલી. એ લોકોએ પોતાનું કામ ટાઈમ ટુ ટાઈમ કર્યું છે અને એમણે લાઈફમાં સક્સેસ પણ મેળવી છે. તો અહીંયા આપણું ફર્સ્ટ પેરેગ્રાફ જે છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ, તો એનો આન્સર મળી ગયો છે કે ટાઈમ ઇઝ વેલ્યુએબલ બિકોઝ વન્સ ટાઈમ ઇઝ લોસ્ટ ઇટ નેવર કમ્સ બેક. એક વખત સમય જતો રહે છે તો એ પાછો નથી આવતો. સેકન્ડ ક્વેશ્ચન હતો, હાઉ ડઝ ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ? ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે મદદરૂપ થાય છે? તેનો આન્સર ફર્સ્ટ પેરેગ્રાફની 3rd લાઇનમાં છે. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ હેલ્પિંગ ઇન કમ્પ્લીટિંગ ટાસ્ક ઓન ટાઈમ એન્ડ રિડ્યુસિંગ સ્ટ્રેસ. તો જો તમે ટાઈમ ટુ ટાઈમ કામ કરી લ્યો છો, ટાઈમે કામ કરો છો તો તમારા કામ પૂરા થઈ જાય છે, પ્લસ તમને સ્ટ્રેસ નથી આવતો, ટેન્શન નથી આવતું. નેક્સ્ટ છે કે વોટ શુડ સ્ટુડન્ટ્સ ડુ ટુ યુઝ ટાઈમ વાઇઝલી? વિદ્યાર્થીઓએ પોતાનો જે સમય છે એનો પ્રોપરલી કઈ રીતે યુઝ કરવો જોઈએ? દે શુડ મેક અ ટાઈમ ટેબલ ફોર સ્ટડી, પ્લે એન્ડ રેસ્ટ. તો આનો પણ આન્સર આપણને ફર્સ્ટ પેરેગ્રાફના લાસ્ટ લાઇનમાં મળી ગયો છે કે વિદ્યાર્થીઓ પોતાનો જો સમયનો સદુપયોગ કરે તો એ ટાઈમે સ્ટડી પણ કરી શકે, ટાઈમે રમી પણ શકે અને એમને રેસ્ટ કરવાનો પણ સમય મળી જાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન હતો આપણો, હુ આર સમ ગ્રેટ લીડર્સ હુ વેલ્યુડ ટાઈમ? એવા ક્યાં લીડર્સ હતા કે જેમણે ટાઈમની કદર કરી? તો એનો પણ આન્સર આપણે સેકન્ડ પેરેગ્રાફમાં, સેકન્ડ લાઇનમાં મળી ગયો છે કે મહાત્મા ગાંધી અને અબ્રાહમ લિંકન એવા ગ્રેટ લીડર્સ હતા કે જેમણે સમયની કદર કરી છે. લાસ્ટ ક્વેશ્ચન છે, હાઉ કેન પીપલ બી સક્સેસફુલ ઇન લાઈફ? લોકો જીવનમાં સક્સેસફુલ કઈ રીતે બની શકે છે? તો એના માટે આપણે 3rd પેરેગ્રાફ જોઈએ છે. ધેર આર 24 hours ઇન અ ડે એન્ડ એવરી વન ગેટ્સ ધ સેમ ટાઈમ. વિદ્યાર્થીઓ, દરેક વ્યક્તિના જીવનમાં 24 કલાક હોય છે અને દરેક વ્યક્તિને ભગવાને 24 કલાકનો સરખો સમય આપેલો છે. 365 દિવસ, 24 કલાક, 12 મહિના અને વીકના 7 દિવસ બધાને સેમ મળે છે. બટ આપણને જે સમય મળ્યો છે એમાંથી 24 કલાકનો સમય આપણે ક્યાં વેસ્ટ કરીએ છીએ અને ક્યાં યુઝ કરીએ છીએ એના પર આપણું ફ્યુચર ડિપેન્ડ કરે છે. લાઈફમાં સક્સેસ મેળવવી કે ફેલિયર મેળવવી એ આપણા જ ટાઈમ શેડ્યુલ પર ડિપેન્ડ કરે છે કે આપણે આપણા દિવસનો સમય ક્યાં ઉપયોગ કરીએ છીએ. સમ પીપલ યુઝ ધ ટાઈમ વેલ વાઇલ અધર્સ વેસ્ટ ઇટ. ઘણા લોકો એનો સમયનો સદુપયોગ કરે છે, સારો યુઝ કરે છે, ઘણા ટાઈમ વેસ્ટ કરે છે. સક્સેસફુલ પીપલ સેટ ગોલ્સ એન્ડ વર્ક હાર્ડ ટુ અચીવ ધેમ. જે લોકો સફળ લોકો છે એ પોતાનો ગોલ સેટ કરે છે અને તેને અચીવ કરવા માટે ખૂબ મહેનત કરે છે. બિંગ પંક્ચ્યુઅલ એન્ડ ડિસિપ્લિન્ડ હેલ્પ ઇન યુઝિંગ ટાઈમ વાઇઝલી.
જો તમે શિસ્તના આગ્રહી છો, ડિસિપ્લિનથી પોતાનું જીવન જીવો છો, તો તમે તમારા સમયનો સદુપયોગ કરી શકો છો. એવરીવન શુડ લર્ન ટુ રિસ્પેક્ટ ટાઈમ એન્ડ નોટ ડીલે ઇન ધ વર્ક. દરેક વ્યક્તિને પોતાના જીવનમાં મળેલા સમયની કદર કરવી જોઈએ અને પોતાનું જે વર્ક છે એને ડીલે ન કરવું જોઈએ. મીન્સ કે જ્યારે પણ સમય મળે તરત જ કરી નાખવું જોઈએ. કાલે કરીશ કે 2 કલાક પછી કરીશ કે પછીની રાતે થશે, શું ઉતાવળ છે, આવું નથી વિચારવાનું. જ્યારે સમય મળે ફટાફટ પતાવી દેવાનું છે. એવરીવન શુડ લર્ન ટુ રિસ્પેક્ટ ટાઈમ એન્ડ નોટ ડીલે ધ વર્ક. ઇફ વી યુઝ ટાઈમ પ્રોપરલી વી કેન અચીવ અવર ડ્રીમ્સ એન્ડ લીવ અ હેપી લાઈફ. જો આપણે આપણા સમયનો સદુપયોગ કરીએ છીએ તો આપણે આપણા સપનાને સાકાર કરી શકીએ છીએ અને આપણે જીવનને ખુશીઓથી ભરી શકીએ છીએ. તો લાસ્ટ જે ક્વેશ્ચન હતો, હાઉ કેન પીપલ બી સક્સેસફુલ ઇન લાઈફ, કે જીવનમાં લોકો સક્સેસફુલ કઈ રીતે બને છે, તેનો આન્સર આપણને 3rd પેરેગ્રાફની અંદર મળી ગયો છે કે બાય સેટિંગ ગોલ્સ, વર્કિંગ હાર્ડ એન્ડ યુઝિંગ ટાઈમ વાઇઝલી. કે જો આપણે સફળતા મેળવવી છે તો આપણા ગોલ સેટ કરવા પડશે, લાઈફમાં શું કરવું છે, મહેનત કરવી પડશે અને આપણે આપણા સમયનો સદુપયોગ કરવો પડશે, તો આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે 3 સેમ્પલ્સ જોયા છે કોમ્પ્રિહેન્શનના. તો આ રીતે તમને એક્ઝામની અંદર પેરેગ્રાફ એક આપેલો હશે. આ 3માંથી પેરેગ્રાફ નહીં હોય પણ કોઈ પણ એક અનસીન એટલે કે તમે કે મેં જોયો નહીં હોય એવો એક પેરેગ્રાફ આપેલો હશે. પણ એ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર કઈ રીતે શોધવા છે એની પ્રેક્ટિસ આપણે આ 3 કોમ્પ્રિહેન્શન દ્વારા કરી છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે ક્વેશ્ચનના આન્સર તમારે કોમ્પ્રિહેન્શનમાંથી કઈ રીતે શોધવાના રહેશે. તો જો વિડીયો યુઝફુલ થયો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કેમ કે તમારા દરેક સેમેસ્ટરના ઇંગ્લિશ સબ્જેક્ટના દરેક ટોપિકના વિડીયો લેક્ચર્સ મારી ચેનલ પર તમને મળી જવાના છે. તો મળીએ જ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ હેપી રીડિંગ.